સુરતમાં પ્રી મોન્સૂન કામગીરીનો આરંભ થઈ ચૂક્યો છે અને પ્રી મોન્સૂન કામગીરીને લઈને તંત્ર સજ્જ પણ છે। તંત્ર દ્વારા ખાડીની સફાઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી। મેયર અને પદાધિકારીઓ દ્વારા કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું તો ચાલુ કામગીરી પર સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। પ્રથમ રાઉન્ડમાં 65,508 મીટર ખાડીની સફાઈ પૂર્ણ કરવામાં આવી છે। બીજા રાઉન્ડમાં 85,698 મીટર સફાઈ કામગીરી પૂર્ણ કરાઈ છે તો નીચાણવાળા વિસ્તારોમાં ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। ચોમાસાને લઈને પૂર્વ તૈયારી સુરત ખાતે તેજ કરવામાં આવી। જયેન્દ્ર પાંડે અમારી સાથે જોડાઈ ગયા છે। જયેન્દ્ર, સુરતમાં જ્યારે ભારે વરસાદ થાય ત્યારે ખાડીના કારણે ખાડી પૂરના કારણે વધારે અવ્યવસ્થા સર્જાતી હોય છે, પાણી ભરાઈ જવાની, ત્યારે આ વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું? જે પ્રીતિ જે રીતે વાત કરવામાં આવે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। ત્યારે નજીકના દિવસોમાં જ્યારે ચોમાસું બેસ્યું છે કે ત્યારે ધોધમાર વરસાદના કારણે સુરત શહેરના ખાસ કરીને જે ખાડી વિસ્તાર આવેલો છે, લીંબાદ છે, પરતપાડે, તમામ વિસ્તારોમાં જે છે ખાડી પૂરની સમસ્યાઓ સર્જાતી હોય છે। ત્યારે તેને લઈને હવે જ્યારે કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી ત્યારે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે બેઠકમાં તમામ પ્રકારની જે ચર્ચાઓ કરવામાં આવી છે તે મહત્વની જે ચર્ચાઓ એ ખાડી મુદ્દે કરવામાં આવી હતી કે આ વખતે ખાડી કે 2 થી 3 વખત સાફ સફાઈ કરી દેવામાં આવી છે તેવી બાહીદારી અધિકારીઓએ જે છે મેયર અને કમિશનરને કરી છે। એટલે કે પરંતુ હવે પ્રશ્નાર્થ એ ઉભો થઈ રહ્યો છે કે દર વખતે પણ આ પ્રકારની બાહીદારી અધિકારીઓ અને કમિશનર દ્વારા આપવામાં આવે છે, તેમ છતાં પૂર આવે છે। તો હવે આ વખતે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે જો સાફ સફાઈ પૂર્ણ થઈ ચૂકી છે પણ જો ધોધમાર વરસાદ પડ્યો અને ખાડી પૂરની સમસ્યા સર્જાઈ તો ફરી પાછી નાગરિકોને જે છે ખાડીપુર સ્થાનિક વિસ્તારમાં રહેતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવશે। પરંતુ હવે એ જોવાનું રહેશે, સાફ સફાઈ થઈ ગઈ પરંતુ આખી પૂર્ણ થઈ ચૂકી છે, મોટા મોટા મશીનો આવી ચૂક્યા છે, પણ હવે જોવાનું કે પાણી આવે છે કે નહીં તે તેના પર સૌની નજર રહેશે। જી બિલકુલ, આભાર જયેન્દ્ર તમામ વિગતો માટે।